હેલો ફ્રેન્ડ, આજે હું તમારી સાથે શેર કરીશ બજારમાં મળે તેવા જામનગરી તીખા ઘૂઘરાની રેસીપી, જેને આપણે એવી ટ્રીક સાથે બનાવશું જેથી ઘૂઘરાની ઘણી ડીશ તૈયાર થશે અને ઘૂઘરા વણાઈને મિનિટોમાં તૈયાર થશે અને તેનો મસાલો એકદમ ચટપટો અને બહારનો લેયર એકદમ ખસ્તા તૈયાર કરીશું. તો એકદમ સિમ્પલ રેસીપી છે, ચાલો શરૂ કરીએ. નવી રેસીપી શીખવા માટે વાયડી મોમ્સ કિચનને સબસ્ક્રાઇબ કરો, સાથે બેલ આઇકન જરૂરથી દબાવો નવી રેસીપી સૌથી પહેલા જોવા માટે. તીખા અને એકદમ ચટપટા ઘૂઘરા બનાવવા માટે સૌથી પહેલા મસાલો બનાવવા મેં અહીંયા 14 નંગ મીડિયમ સાઇઝના બાફેલા બટેટા લીધેલા છે. મેં અહીંયા બટેટાને બાફીને ઠંડા કરી લીધેલા છે. હવે તેને મેસરની મદદથી મેશ કરી લઈએ. તો મેં અહીંયા બટેટાને સારી રીતે મેશ કરી લીધેલા છે. હવે મેં અહીંયા 1 કપ જેટલા કાચા લીલા વટાણાને બાફી લીધેલા છે, તેને એડ કરી દઈએ. સાથે 2 મોટી ચમચી મરચાંની પેસ્ટ એડ કરી દઈએ. મરચાંની પેસ્ટને તમે તમારા ટેસ્ટ પ્રમાણે વધુ કે ઓછી કરી શકો છો. સાથે 1/4 કપ કોથમીરના પાન એડ કરી દઈએ અને મસાલામાં સ્વાદ પ્રમાણે મીઠું, 1 ચમચી ધાણા જીરું પાવડર, 1.5 ચમચી લાલ મરચું પાવડર, 2 ચમચી ગરમ મસાલા પાવડર અને 1 ચમચી સંચર પાવડર. સાથે મસાલાને ખાટો મીઠો સ્વાદ દેવા માટે 2 નંગ લીંબુનો રસ અને 2 ચમચી ખાંડ એડ કરી દઈએ અને બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી લઈએ. તો બધી જ વસ્તુ એકદમ સારી રીતે મિક્સ થઈ ગઈ છે અને તમે જોઈ શકો છો પરફેક્ટ બાઇન્ડિંગ સાથે આપણો ડ્રાય મસાલો તૈયાર થઈ ગયો છે. હવે ઘૂઘરાના બહારનો લેયરનો લોટ બાંધવા માટે મેં અહીંયા વજનમાં 500 ગ્રામ જેટલો મેંદાનો લોટ લીધેલો છે, તો તેને બાઉલમાં એડ કરી દઈએ. સાથે બહારથી ઘૂઘરા એકદમ ક્રિસ્પી થાય તેના માટે ફક્ત 2 મોટી ચમચી જેટલો રવો એડ કરી દઈએ અને સાથે અડધી ચમચી અજમાને હાથેથી ક્રશ કરીને એડ કરી દઈએ. હવે લોટમાં મોણ માટે 5 ચમચી જેટલું ઘી એડ કરી દઈએ. સાથે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીને બધી જ વસ્તુને લોટમાં સારી રીતે મિક્સ કરી લઈએ અને હવે હાથની હથેળીમાં આ રીતે લોટને ઘસતા જઈને ઘીના મોણને લોટના દરેક કણમાં એકદમ સારી રીતે મિક્સ કરી લઈએ. તો ઘીનું મોણ લોટમાં એકદમ સારી રીતે મિક્સ થઈ ગયું છે, જેનાથી લોટનું ટેક્સચર આ રીતના ક્રમ બની હોવાની સાથે હાથમાં સારી રીતે બાઇન્ડ થાય છે. મીન્સ આપણા લોટમાં મોણનું માપ એકદમ પરફેક્ટ છે. હવે ફક્ત 1 મોટી ચમચી લીંબુનો રસ લોટમાં એડ કરી દઈએ ને સારી રીતના મિક્સ કરી લઈએ. તો લોટમાં થોડું લીંબુ એડ કરવાથી ઘૂઘરાને ઉપરના લેયરમાં બબલ્સ થતા નથી. ફક્ત 1 ચમચી લીંબુનો રસ એડ કરવાથી લોટમાં ખટાશ નથી આવવાની. હવે મેં અહીંયા 1 ગ્લાસ જેટલું ઠંડુ પાણી લીધેલું છે, તેને થોડું પાણી એડ કરતા જઈને બહારનું લેયરનો કઠણ લોટ બાંધી લઈએ. તો તમે જોઈ શકો છો અહીંયા મેં લોટને બાંધી લીધેલો છે. આ રીતનો લોટ બાંધવામાં મારે 1 ગ્લાસ જેટલા પાણીની જરૂર પડેલી છે. હવે તૈયાર થયેલા લોટ ઉપર થોડું તેલ એડ કરીને લોટને સારી રીતે મસળી લઈએ. તો ઘૂઘરા બનાવતી વખતે આ સ્ટેપ સૌથી ઇમ્પોર્ટન્ટ છે. લોટને મસળવાથી સ્ટ્રેટીનેસ આવે છે, જેનાથી આપણે પતલી શીટ વણી શકીએ છીએ. તો લગભગ 2 થી 3 મિનિટ જેવું થઈ ગયું છે અને લોટ એકદમ સારી રીતે સ્મૂથ થઈ ગયો છે. હવે તેને ઢાંકીને 10 થી 15 મિનિટનો રેસ્ટ આપી દઈએ અને હવે લોટને જોઈએ તો તે સારી રીતના સેટ થઈ ગયો છે. હવે લોટમાંથી થોડા ભાગને હાથમાં લઈને આ રીતના હાથની વચ્ચે લુઓ બનાવી લઈએ. બસ તેને હાથની વચ્ચે આ રીતના રાઉન્ડ શેપમાં વાળી લઈએ. હવે લુવાના પાટલા ઉપર રાખીને વણણની મદદથી પતલું ગોળ શેપ વણી લઈએ. તો તમે જોઈ શકો છો ઘૂઘરા માટે રાઉન્ડ શેપની શીટ તૈયાર થઈ ગઈ છે. હવે ઘૂઘરાને સારી રીતે સીલ થઈ જાય તેના માટે થોડું પાણી લીધેલું છે, તેને આંગળીમાં લઈને કિનારી ઉપર લગાડી લઈએ. આ રીતે પાણી લગાવવાથી ઘૂઘરા એકદમ સારી રીતે સીલ થઈ જાય છે. હવે સેન્ટરમાં મસાલાને રાખી દઈએ. હવે શીટને આ રીતે ફોલ્ડ કરીને ઘૂઘરાને સારી રીતે સીલ કરી લઈએ. હવે ઘૂઘરાને હાથમાં લઈને તેને ડિઝાઇન આપવાની છે. તેના માટે ખૂણાને આ રીતના થોડો પ્રેસ કરીને બહાર કરી લઈએ. હવે તેને અંદરની બાજુ ફોલ્ડ કરી દઈએ અને ફરી પાછું ઉપરથી થોડું પ્રેસ કરી લઈએ અને બસ પછી અંદરની બાજુ ફોલ્ડ કરતા જઈએ. ઘૂઘરાને ડિઝાઇન બનાવવી એકદમ સહેલી છે. તો આ રીતે આપણે બધા જ ઘૂઘરાને તૈયાર કરી લઈએ. તો અહીંયા બધા જ ઘૂઘરા તૈયાર થઈ ગયા છે. હવે ઘૂઘરાને તળવા માટે મીડિયમ ગેસની ફ્લેમ પર તેલને ગરમ કરી લીધેલું છે. હવે તેમાં ઘૂઘરાને તળવા માટે એડ કરી દઈએ. તો મેં અહીંયા કઢાઈમાં સમાય જેટલા ઘૂઘરાને એડ કરી દીધેલા છે. હવે શરૂઆતમાં પલટાવવાની ઉતાવળ નથી કરવાની. હવે તેને ચમચીની મદદથી હળવે હાથે ફેરવતા જઈને બંને બાજુ ગોલ્ડન બ્રાઉન અને ક્રિસ્પી થાય ત્યાં સુધી તળી લઈએ. ઘૂઘરાને તળતી વખતે ગેસની ફ્લેમ મીડિયમ ટુ લો જ રાખવાની છે. જો આપણે
આપણે હાઈ ગેસની ફ્લેમ પર તળીશું તો ઘૂઘરા બહારથી કૂક થઈ જશે પણ અંદરથી કાચા રહેશે. ઘૂઘરા તરત 8 થી 10 મિનિટ જેવું થઈ ગયું છે અને બંને બાજુથી એકદમ સરસ રીતે તળાઈ ગયા છે અને ગોલ્ડન બ્રાઉન થઈ ગયા છે. હવે તૈયાર થયેલા ઘૂઘરાને પ્લેટમાં લઈ લઈએ તો જોતા જ ખાવાનું મન થઈ જાય એવા ઘૂઘરા તૈયાર થઈ ગયા છે. એકવાર આ રીતે ઘૂઘરા બનાવીને જરૂરથી ટ્રાય કરજો. હવે તૈયાર થયેલા ઘૂઘરાને ચટણી અને મસાલા સાથે સર્વ કરી લઈએ. બજારમાં મળે તેવા ઘૂઘરા તૈયાર થઈ ગયા છે. જો તમને અમારી આજની રેસીપી ગમી હોય તો કોમેન્ટ કરીને જરૂરથી કહેજો. સાથે ફ્રેન્ડ ફેમિલીમાં જરૂરથી શેર કરજો. સાથે અમારા વિડીયોને લાઈક અને સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં.